બિલકુલ આવી વાતમાં સંમેલન હોય જ નહીં। આવી વાતમાં તો શું છે કે આગેવાનો ઘણી જગ્યાએ તમે અને હું બધું જ જાણીએ છીએ કે આ જે છે ને આ પ્રેમ લગ્ન છે એ બધી જ સમાજોમાં આ એક પ્રકારનું, હું તો કહી શકું, હું પ્રેમનો વિરોધી નથી, પણ કહી શકાય કે જ્યારે દીકરા દીકરી આવું પગલું ભરતા હોય છે ચોક્કસથી સમાજને પણ ઠેસ પહોંચે છે, મા બાપ ખૂબ દુઃખી થાય છે। એટલે આપણે ખાસ કરીને તો એવા સંસ્કાર આપવા જોઈએ કે આપણા દીકરા દીકરીઓ આવું પગલું ના ભરે, અને કેમ ના ભરે એના માટે આપણે પહેલા તો આપણે ઘરથી શરૂઆત કરવી પડે। એટલે ખૂબ મહત્વની વાત છે કે તમે જે એ બ્લેક શર્ટ વાળા ભાઈની વાત કરી, તો એમને ચોક્કસથી સમાજને ઉશ્કેરવાનું સૌ પ્રથમ કામ કર્યું હતું એ બ્લેક શર્ટ વાળા ભાઈ, જેઓ ગાડી ઉપર ચડીને મતલબ કે હીરો થવાની કોશિશ કરતા હતા। હવે મારું તો એ બધા લોકોને જે લોકોએ ઉશ્કેરવાના પ્રયાસો કર્યા છે એમને નામજોગ આપણે જાણતા પણ નથી, કેટલાક વિસ્તારના લોકો છે તો એમના પણ અહીંયા એફઆઈઆર માં નામ આવ્યા છે, 15 જેટલા એફઆઈઆર માં નામ છે। 800 ના ટોળું, અહીંયા 800 નું ટોળું હોય એવા પણ આમાં નામ છે, અને વિશેષ નામ છે જે 15 લોકોના છે એફઆઈઆર માં। તો એ 15 લોકોમાંથી કેટલાક લોકો નિર્દોષ પણ હોઈ શકે છે, પણ અત્યારે જે ભોગ બન્યા 800 નું ટોળું છે તો એ ટોળામાં પણ કેટલાક નિર્દોષ લોકો હોઈ શકે છે ને। તો એ 4 થી 5 કે 10 લોકો આ આખા મુદ્દાને ઉશ્કેરીજનક બનાવ્યો, તો આમાં ભોગ બન્યો આખો સમાજ, ટાર્ગેટ બન્યો આખો સમાજ। આપણે આ સમાજો વચ્ચે ઘર્ષણ ના થાય તેના માટે વારંવાર સોશિયલ મીડિયા થકી અપીલ કરવાનું રહ્યું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।